દીકરો રસ્તામાં બેભાન થઈ જાય છે. વારંવાર એના ગાલ ઉપર તમાચાઓ મારી મારીને એને જગાડવાના પ્રયત્નો કરે, પણ હવે દીકરાની આંખો બંધ જ થતી જાય છે. બાપનો શ્વાસ પણ હવે ભારે થવા લાગ્યો છે. ઇમરજન્સી વોર્ડમાં એમને લઈ ગયા છે. ડોક્ટરોની પાસે એમને સારવાર માટે મોકલે છે. તપાસ કરીને ડોક્ટરે કહેવડાવ્યું કે આમનું ઓપરેશન કરવું પડશે. જે કરવું પડે તે કરો ને સાહેબ, જે પૈસા થશે હું આપી દઈશ તમને. એમના પત્ની એમને સાંત્વના આપે છે કે આપ શાંત થઈ જાવ ને, પાણી પી લો. નથી બેસી શકતો, નથી ઉભો રહી શકતો, નથી ચાલી શકતો. 10-15 મિનિટના અવસર પછી ડોક્ટરે આવીને કહ્યું કે, એટલે ડોક્ટર જ્યારે ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળે છે તો એકદમ હાફળો ફાફડો થઈને બાપ દોડતો ગયો અને દોડતા જઈને કહ્યું, સાહેબ શું થયું, શું થયું, કહો ને મને. ડોક્ટરે કહ્યું, ચિંતા ન કરો, બીજું કશું વાંધો નથી. આમ તો ઓપરેશન બરાબર થયું છે, પણ તમારા દીકરાના જમણા હાથની આગળની 2 આંગળીઓ કાપી નાખવી પડી છે. એને કાઢી નાખવી પડી છે. દીકરાને બાજુના એક રૂમની અંદર શિફ્ટ કરવામાં આવે છે. બેભાન અવસ્થામાં હતો દીકરો. 1-2 કલાક પછી જ્યારે એમનું ભાનમાં આવે છે, હાથ પકડી અને બાજુના ટેબલ ઉપર બેઠેલો બાપ રડે છે. દીકરાનો હાથ પકડી બાજુમાં બેઠો બેઠો આંખમાંથી આંસુ પાડે છે. દીકરાની આંખો ખુલે છે.